જય હો જય હો વેલકમ વેલકમ आनंदकारी मंगलकारी दयानिधि है तू देवी छे न्यारी जीव दया छे माता तू प्यारी रक्षा करे छे जगहितकारी रुदन करता अबोल प्राणी हे मात शरणे आवे तमारी तू ही विधाता जीवन दाता तू ही ज जननी बहु उपकारी तू ही ज जननी बहु उपकारी कारुण्यसूत्रा करुणामयीमा नयनो मतारा वहती करुणा अभयदात्री अभयमुद्रा तू ही अभया देवी तू वरदा जीवधारिणी करे जीव रक्षा क्षेमं करी तू जीवनी लयाक्या माता दया तू ही ज शिवा माँ जीव दया बहु नाम युक्ता माँ जीव दया बहु नाम युक्ता माता जग शिवकारी शरणु तमारू भय दुख हारी शांति सुखनी तू ही दातारी सहो जीवनी छे प्राण आधारी बहु विघ्नहारी संकट विदारी करजो ने रक्षा देवी अमारी जय विजयकारी मांगल्यकारी प्रणाम करिए विश्वोपकारी प्रणाम करिए विश्वोपकारी प्रणाम करिए विश्वोपकारी જય હો જય હો હા ऐसा અરે વાહ ભાઈ વાહ No, attach that. Take it. Come on. Hold it. જય હો હવે જમ મારતે મારે ઈ ગઈ સતરા જમ સ્મિત જોજે. આજે આદોઈ પાંજરાપોળની અંદર ગુણવંતીબેન કેશવજી વીજપાર ચરલા આજે એમના પરિવાર સાથે આદોઈ પાંજરાપોળની અંદર આવ્યા છે. આજે એમનું સરસ નિરણ તો આ વિષય માટે આપણે કેશવજીભાઈને જ કહીએ કે બે વાત તો આજે કેશવજીભાઈની 61મી એનિવર્સરી નિમિત્તે આજનું નિરાણ ખૂબ ખૂબ અનુમોદના ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો બે શબ્દ તમે પણ. જય જીલુદ્રા વાસુદેવ ભગવાન કી જય ઉમાઈ માત કી જય.
આજે સંવત 2081 ફાગણ સુધી છઠ લેવાર બુધવારના આજે આધોઈ પાંજરાપોળમાં અમે નિરણ માટે આવ્યા છીએ અને આજનું આ નિરણનો જે પ્રોગ્રામ છે એમાં મામાનો અમે બહુ સાથ સહકાર મળ્યો છે અને અહીંયાના જે સમાજ છે અરવિંદભાઈ એમણે બી અમને બહુ સાથ સહકાર આપ્યો છે અને ટોકરસિંહભાઈને તો આપણે કહેવાનું જ ન હોય, એ તો દરેક વસ્તુમાં જ્યારે બી જીવદાનું કોઈ બી કાર્ય હોય ત્યારે એ પોતાના કાર્ય બીજું કાર્ય છોડીને બી એ ફોટોગ્રાફી માટે આવી જાય છે. અને આજનું અહીંયાનું આ પાંજરાપોળનું જે અમે જોયું, અમે આવ્યા હતા 12 મહિના પહેલાં આવ્યા હતા, પછી આવ્યા નથી, પહેલાં પછીનો ઘણો વધારો થઈ ગયો છે. અહીંયાની ઓફિસ બી તૈયાર થઈ ગઈ છે, વાડા બી તૈયાર થઈ ગયા છે અને અહીંયા ઢોરો માટેની મોટી હોસ્પિટલ બી બનાવવાની છે. એના માટે બી એમણે મમાએ મને કીધું કે એની અમને ઓફર આવી ગઈ છે, તો એ બી ટૂંક સમયમાં એ હોસ્પિટલ બી તૈયાર થઈ જશે અને લગભગ સમજો ને કે 12 મહિનાની અંદર કે 2 વર્ષની અંદર અહીંયાનું આ જે પાંજરાપોળ છે એકદમ સુંદર અને એકદમ વૃંદાવન જેવું સરસ થઈ જશે અને ઢોરોને અહીંયા શાંતિ બી મળશે અને ઢોરોને માટે આરામ કરવા માટે અહીંયા ઝાડ બી એમણે ઘણા રોપવાના છે. એટલે બપોરના ટાઈમે એ અહીંયા બેસીને આરામ કરશે અને સવાર સાંજ એમને પાંજરાપોળમાં જે બી દાતાઓ આવે છે એમના તરફથી એમને અહીંયા નિરણ મળશે. આજે અમે એના માટે જ આવ્યા છીએ અને અમને આ પાંજરાપોળમાં આવીને અમને બહુ જ આનંદ થયો છે અને દરેકને અમે કહીએ છીએ કે જ્યારે બી તમે આધોઈ આવો ત્યારે એકવાર આધોઈ પાંજરાપોળની અવશ્ય મુલાકાત લેજો અને જે બી તમારી શક્તિ પ્રમાણે અહીંયા નિરણ કરજો. એ જ પ્રભુ પાસે પ્રાર્થના. અમારાથી કંઈ બી વધારે બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. બોલો જીલ સાહસલ દેવ કી જય. जय जिनेन्द्र आधोई પાંજરાપોળ खूब જ सुंदर बनाया है અને અત્યારે જે બી કમ કર્યા એ બહુ જ સારો है. ગાય ભેંસ ઢોર માટે એ બધું કરવો બહુ જ સારી વસ્તુ है. જનરલી બધા એટલો કરના ના અને એ પણ બધે કે કરવો જ ખપે, તો જે બી અચી શકે બધા અત્યારે જરૂર અજજા અને પોતે જેટલો થાય પોતે કરી શકો એની માટે જરૂર કરજા. આભાર જીતાઈ કરે આ માટે. બાપદાદાની 61st એનિવર્સરી છે આજે, એના ઓકેઝન પર અમે આ દાન કરીએ છીએ. પણ એ દાન ખાલી 61st એનિવર્સરી પૂરતું ન હોવું જોઈએ. અમે એવું લાગે છે કે અમારે એવરી 6 months ઓર એવરી ક્વાર્ટર અમારે આવું કંઈ કરવું જોઈએ. તો એ જ ઈચ્છા કરીએ છીએ કે એવરી 3 months ઓર એવરી 6 months અમે આવીને આવું કંઈ કરતા રહીએ. થેન્ક યુ. ચાલ જય જિનેન્દ્ર. તો અહીંયા અમે આ લોકોની એનિવર્સરી લીધે આવ્યા છે, બટ મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે અહીંયા આટલી 1000 બફેલોસ છે. બટ આ લોકોએ જે તરહથી બધું કર્યું છે એ બહુ સારું છે. બધે આ લોકોની હેલ્પ પણ બહુ સારી છે અને અહીંયા ટ્રીઝ એટલા બધા છે એના વજહથી જે ઠંડકને છાંયડો છે બધા કાઉસને અને અમારે પણ મળે છે, એ પણ બહુ સારું છે. થેન્ક યુ. આજે ગુણવંતીબેન કેશવજી વિજપાલ ચરલાની 61મી એનિવર્સરી નિમિત્તે એમને આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટીઓ વતીથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, અભિનંદન કે એમણે જે 61 વર્ષ એકબીજાના સાથ સહકારથી પૂર્ણ કર્યા છે એ બદલ આપણે કેશવજીભાઈને પૂરા ફેમિલીની જે રીતે સંભાળી છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આજની દિવસે જે પ્રમાણે એમણે પોતાની એનિવર્સરી ઉજવી છે, બીજું કોઈ પણ જાતનું દેખાવ કર્યા વગર જે મૂંગા જનાવરોની સાથે એમણે જે હેતપ્રીતથી ચારો રાખ્યો છે એ બદલ એમને ખાસ યાદ અભિનંદન છે. અને ક્યારે પણ કોઈ પણ ઠેકાણે તમારું જન્મદિવસ હોય, લગ્નની એનિવર્સરી હોય, વડીલોની તિથિ હોય, ત્યારે અચૂક તમે કોઈ પણ જીવદયાના ક્ષેત્રમાં કોઈ પણ પાંજરામાં ક્યાંય પણ હાજર હો તો એ જરૂર કરજો. એનું પુણ્ય આખું અલગ છે. એ આપણા ગુરુ મહારાજોએ પણ કીધું છે. અને કાયમ માટે આવી જ રીતે તમે નાના છોકરાઓને, યંગસ્ટરને સાથે લાવો કે જે આપણું જીવદયાનો ધર્મ છે એ લોકોને સમજાય કે અહીંયા શું વસ્તુ છે અને એ આપણાની અંદર ડે બાય ડે એવી રીતે જોડાશે. એ બહુ મહત્વનું છે. તો જ્યારે પણ તમે આધોઈ આવો કે કચ્છની અંદર કોઈ પણ પાંજરાપોળમાં હું બધાને વિનંતી કરું છું કે તમે યંગસ્ટરને સાથે જજો, તમારા હાથે ચરો રાખજો
અને એમને પણ એ જ રીતના શિક્ષણ આવશે અને આગળનો આપણો જે જીવતાનો ધર્મ છે એ ક્યારે પણ છોકરા એનાથી વંચિત નહીં રહે એ બહુ મહત્ત્વનું છે. આજે જે નિર્ણય રાખ્યું છે એ બદલ કેશવજીભાઈને ધન્યવાદ. અને આધોઈ પાંજરાપોળનું જે નૂતનીકરણ થઈ રહ્યું છે એમાં તમે આધોઈવાદી આવશો, જોશો અને અમને કંઈ પણ ખામી હોય એમાં તો અમને કહેજો અને અમે તમારું કહેવા પણ લક્ષ્યમાં લેશું અને એ પ્રમાણે વિચાર પણ કરશું. તો આધોઈ પાંજરાપોળમાં તમે આવો ને જ્યારે આધોઈ ત્યારે જરૂર એક વખત મુલાકાત લેજો, મારી ખાસ વિનંતી છે. ખૂબ ખૂબ સરસ. આજના દાતાશ્રી ગુણવંતીબેન કેશવજીભાઈનું સન્માન મામાશ્રી કરશે. ખૂબ ખૂબ અનુમોદના. જય હો, જય હો, જય હો. ખૂબ જ સરસ. અને એડા સુંદર હંમેશા જીવદયા કાર્ય ત્યાં પરિવાર થકી થીનારે એડા શ્રી અબોલ જીવ્યા તાકે ખૂબ ખૂબ આશીર્વાદ. જય હો, જય હો.